હવે જુઓ, ફંડામેન્ટલ ઓફ એકાઉન્ટમાં ભાડા ખરીદ પદ્ધતિના હિસાબોમાં આજે જે દાખલો જોવા જઈ રહ્યા છીએ એ થોડો વધારે પડતો અઘરો દાખલો કહેવાય, કેમ કે આ દાખલામાં એક તો રોકડ કિંમત આપી નથી, કુલ રોકડ કિંમત આપી નથી, પરંતુ આ રોકડ કિંમત શોધી શકાય તેમ છે. પણ એ રોકડ કિંમત શોધીને જ્યારે આપણે દાખલો ગણતા જઈએ, પહેલી લાઇનથી આગળ વધતા જઈએ, બીજી લાઇનમાં આવીએ અને પછી એક સમય એવો આવે કે જ્યાં હપ્તો પણ ખૂટતો હોય, અને હપ્તો જ્યારે ખૂટતો હોય તો પછી વ્યાજની ગણતરી કેમ નહીં કરવી, એ મુદ્દો આવીને ઊભો રહે. તો ત્યાં તમારે જે ગણતરી કરવાની થાય એ પછી છેલ્લા હપ્તાથી ગણતરી કરવાની થાય અને એ રીતે વ્યાજ શોધવાનું થાય. તો આમાં કઈ રીતે આ બધી વિગતો હોય છે એ જોવા માટે અહીંયા આજે એક દાખલો આપણે જોવા જઈ રહ્યા છીએ. અહીંયા તમારી સમક્ષ મૂકું છું આ દાખલો. અહીંયા આ 22મો દાખલો તમે જોઈ શકો છો. રાજેશે એક મશીન તારીખ 1/4/2002ના રોજ વિવેક પાસેથી, એટલે રાજેશ અને વિવેક આવા બે નામો છે, તો વિવેક પાસેથી ભાડે ખરીદ પદ્ધતિથી ખરીદ કર્યું અને કરાર પર સહી કરતી વખતે ₹1,27,500 ચૂકવ્યા. એટલે કરાર વખતે રકમ આપી દીધી. બાકીની રકમ દર વર્ષે 31મી માર્ચના રોજ 10% વ્યાજ સાથે, એટલે આ 10% વ્યાજ છે, વ્યાજનો દર આપી દીધો, એટલે ટેબલ બનાવવું જ પડે. 10% વ્યાજ સાથે 4 વાર્ષિક હપ્તાઓમાં નીચે મુજબ ચૂકવવામાં આવી. હવે 31/3/3ના રોજનો હપ્તો આપ્યો, પણ 31/3/4નો નથી આપ્યો. 31/3/5નો અને 6નો આપી દીધો છે, પણ રોકડ કિંમત દેખાતી નથી. એટલે સૌથી પહેલાં તો રોકડ કિંમત આપણે મેળવવી પડશે. અહીંયા બીજું કહ્યું છે કે 31/3/5ના રોજ પૂરા થતા વર્ષનો મશીન પર ઘસારો વાર્ષિક 12%ના દરે સીધી લીટીની પદ્ધતિ મુજબ 63,750 ગણવામાં આવ્યો હતો. તો આ મુદ્દો આપણા માટે સારો છે, નહીં તો આમાં પણ પાછી ગણતરી કરવી પડે. રોકડ કિંમત શોધવા માટે ઘટતી જતી બાકીની રીતે દર વર્ષે કેટલો ઘસારો ગણવું પડે. અહીં એવું કરવાની જરૂર નથી. અહીં ઘસારો સીધો આપી દીધો કે આટલો ઘસારો, એટલે આ હિન્ટ પરથી સીધું જ આપણે રોકડ કિંમત શોધી શકીએ. એટલે રોકડ કિંમત ઘસારા પરથી શોધવા માટેના બે મુદ્દા હું અહીં લખું છું. ઘસારાની વિગત પરથી યંત્રની મૂળ કિંમત, એટલે કે બીજા શબ્દોમાં કુલ રોકડ કિંમત, બે રીતે શોધાય. એટલે બે જુદા જુદા સંજોગોમાં બે રીતે શોધાય. એક તો ઘટતી જતી બાકીની રીતે ઘસારો હોય તો દર વર્ષે ઘસારો બાદ કરી ઘટતી જતી બાકી શોધો અને દર વર્ષે તેના પર, એટલે કે ઘટતી જતી બાકી પર ઘસારો શોધો. અને જે વર્ષનો ઘસારો આપ્યો હોય તે વર્ષનો ઘસારો ધારણા, એટલે કે ₹100થી ધારણા કરવાની, ધારણા કરીને શોધો અને ત્રિરાશિ મૂકી યંત્રની મૂળ કિંમત શોધો. હવે આ થોડું અઘરું બને છે, કેમ કે તમારે ધારો કે ₹100 મૂળ કિંમત, પછી ₹10 ઘસારો, પછી 90 રહે એટલે 90 પર ઘસારો, પછી 81 રહે એટલે એના પર ઘસારો, અને તમને દાખલામાં કયા વર્ષનો ઘસારો આપ્યો છે ત્યાં સુધી જવું પડે અને એ આંકડાના આધારે ત્રિરાશિ મૂકવી પડે. જ્યારે આમાં જે સીધી લીટીની પદ્ધતિ કઈ છે, સીધી લીટીની પદ્ધતિએ ઘસારો દર વર્ષે સરખો હશે, તેથી ડાયરેક્ટ ત્રિરાશિ મૂકી
યંત્રની મૂળ કિંમત શોધી શકાય. અહીં આપણને જુઓ, દાખલામાં કહ્યું છે ઘસારો 12% દરે કહ્યું છે અને ઘસારો 63,750 આપ્યો છે. એટલે આપણે એવું લખી શકીએ કે ઘસારો 12 હોય તો યંત્રની મૂળ કિંમત 100, ઘસારો અહીં જે આપ્યો છે 63,750 હોય તો યંત્રની મૂળ કિંમત કેટલી? 63,750 × 100/12 અને એના આધારે તમે ગણશો એટલે 5,31,250 આવશે. એટલે 5,31,250 એ યંત્રની રોકડ કિંમત થઈ. હવે આપણને દાખલામાં જે આપ્યું છે એ પહેલાં ગોઠવીએ. તો સૌથી પહેલાં તારીખો ગોઠવી દઈએ. અહીંયા શરૂઆત થાય છે 1/4/2થી, એટલે 1/4/2002, પછી 31/3/2003, એ જ રીતે 31/3/2004, 31/3/2005, 31/3/2006 સુધી આપણે જવાનું છે. આ તારીખ આપી દીધી એટલે મેં તારીખ લખી દીધી. આપણી પાસે અહીં આ શોધી આપણે કિંમત, એટલે એ આવી ગઈ, એ લખી દઈએ શોધેલી કિંમત. અહીંયા હું સ્ટાર કરી દઉં એટલે તમને ખ્યાલ આવે કે આ શોધીને અહીંથી મૂકી છે એ કિંમત. દર વર્ષનો જે હપ્તો આપ્યો એ લખીએ. પહેલાં તો કરાર વખતે ચૂકવાય છે 1/27/500 પહેલા જ દિવસે, પછી 1/89/125 આ શોધવાનું છે, આ નથી આપ્યું. 80/750 1/68/300. તો આ રીતે હપ્તા આપી દીધા છે. હવે ગણતરીઓમાં આપણે જેટલું સરળતાથી કરાય એટલી સરળતાથી કરીએ. વ્યાજનો દર 10% છે, એટલે સૌથી પહેલાં તો પહેલા દિવસે વ્યાજ હોય નહીં, એટલે જેટલો હપ્તો એટલું જ રોકડ કિંમત પેટે ચૂકવેલ આવે. અને 5/31/250માંથી 1/27/500 બાદ કરો એટલે 4,03,750 એ રોકડ કિંમતની આખર બાકી આવી, જે અહીંયા 4,03,750 એ બીજા વર્ષે શરૂની બાકી બનશે. અને એ જ રકમ પર 4,03,750 પર 10% લે એટલે એક મીંડું ઓછું 40,375 વ્યાજ શોધાશે. હવે આ હપ્તો આટલો, એમાંથી આટલું વ્યાજ બાદ જાય, એટલે કે ત્રીજામાંથી ચોથું બાદ કરો એટલે રોકડ કિંમત પેટે કેટલા ચૂકવ્યા? આમાંથી આ બાદ કરતાં 1,48,750 ચૂકવ્યા એ આવશે. હવે 4,03,750માંથી 1,48,750 ચૂકવી દીધા હોય એટલે આખર બાકી તરીકે 2,55,000 આવશે, જે અહીં બીજા વર્ષે શરૂની બાકી બનશે. હવે આ 2,55,000ના 10% લે કે વ્યાજ 25,500 આવશે. 25,500 લખ્યા પછી, આટલું લખ્યા પછી અહીં રોકડ કિંમત પેટે કેટલા ચૂકવાય? હપ્તો હોય તો ખબર પડે, હપ્તો છે નહીં તે રોકડ કિંમત પેટે એ આંકડો આવશે નહીં. અહીં સુધી શોધ્યા પછી આપણે આગળ અહીં શોધી શકતા નથી. આ પણ રકમ નથી, અહીં પણ શોધી શકતા નથી. તો હવે આ સીધું ટેબલ આગળ શક્ય નથી. તો હવે ટેબલમાં બે જ મુદ્દા છે. એક તો ઉપરથી પહેલી લીટીથી શરૂ કરીને શોધી શકાય અને બીજું નીચેથી શરૂ કરીને પણ શોધી શકાય. તો આપણે અહીં અટકી ગયા, તો હવે નીચેથી શરૂ કરવું પડે. હપ્તામાંથી વ્યાજ શોધવું પડે અને હપ્તામાંથી વ્યાજ શોધવા માટે પહેલું જ લોજિક, પહેલું જ તર્ક કે રોકડ કિંમત 100 હોય અને હપ્તો 10 હોય એટલે
સોરી રોકડ કિંમત 100 હોય અને વ્યાજ 10 હોય તો હપ્તો 110 થયો. 110 હપ્તામાં 10 વ્યાજ, તો આ 1,68,300માં કેટલું? એટલે કે હપ્તામાંથી વ્યાજ શોધવું હોય તો જે ટકા છે ઉપર લખો, છેદમાં ટકા 100માં ઉમેરીને 110 કરો. 1,68,300 ગુણ્યા 10 છેદમાં 110. અને આ રીતે તમે આ 0 0 ઉડી જશે અને આ રકમને 11થી ભાગો એટલે 11 એકા 11 તમારે આવે. 5 વધ્યા, 11 પંચા 55, 3 વધ્યા. એટલે આ રીતે આ પહેલો મુદ્દો વ્યાજ મળે એ હું અહીંયા લખી દઉં. આ પહેલો મુદ્દો મને મળ્યો વ્યાજનો, અને 1,68,300માંથી 15,300 વ્યાજ બાદ જાય એટલે રોકડ કિંમત પેટે 1,53 ચૂકવ્યા કહેવાય. આ બીજો મુદ્દો મળ્યો. આ ત્રીજો મુદ્દો લખવાનો કંઈ ના આવે, કેમ કે બધું ચૂકવણું પતી ગયું છેલ્લે, એટલે ત્રીજા મુદ્દામાં ડેશ કરી દો. અહીં ડેશ, અહીં રોકડ કિંમત પેટે આટલા ચૂકવ્યા, તો શરૂમાં કેટલા હશે? તો જેટલા ચૂકવી દીધા એટલા શરૂમાં બાકી હશે, એટલે 1,53 બાકી હશે, 1,53 ચૂકવી દીધા. એટલે આ જે ખાનું છે, આ ખાનું તમારું એ મેળવવા માટે છઠ્ઠા મુદ્દામાં 5મો ઉમેરી દેવાનો. છઠ્ઠામાં અહીં ડેશ છે, એમાં 5મો 1,53 ઉમેરી દો એટલે 1,53,000 થયા. અહીંયા આખર બાકી એ ચોથો મુદ્દો છે, એ જ 1,53 અહીંયા આ 5મો મુદ્દો બનશે તમારો. અને અહીંયા તમારે શું કરવાનું એ આગળના દાખલામાં પણ મેં તમને સમજાવ્યું છે કે આ આંકડો, હવે આ ખાનામાં બે જ આંકડા દેખાય જાય, 1,53 અને બીજું 80,750. અને 1,53 અને 80,750નું ટોટલ કરીએ, આટલા થયા. અને એ રીતે આપણે આની ગણતરી કરીશું તો જે આંકડો આપણને મળશે, અહીં 11થી આને ભાગીએ તો 11 દુ 22, 1 વધ્યું, 1 ને 3 છે એટલે 11 એકા 11, અહીંયા 2 વધ્યા 27, 11 દુ 22 અને 11. આ રીતે આ 21,250 જે આપણને છઠ્ઠો મુદ્દો મળશે, આ છઠ્ઠો મુદ્દો થયો. આ છઠ્ઠો મુદ્દો થયો. અને એના પછી અહીંયા તમે આગળ જુઓ, આ 1,53,000 અરે સોરી આ 21,250 છઠ્ઠો મુદ્દો જે વ્યાજનો આવ્યો, 80,750માંથી આ 21,250 બાદ કરો એટલે 59,500 એ સાતમો મુદ્દો આપણને મળશે. અને આ બેનું ટોટલ 1,53 અને 59,500નું જ્યારે આપણે ટોટલ કરીશું તો 2,12,500 એ આઠમો મુદ્દો આપણી સમક્ષ આવશે, જે અહીંયા 2,12,500 મૂકી દેવાના એ તમારો નવમો મુદ્દો. અને અહીં એક રસપ્રદ બાબત છે કે રોકડ કિંમતની આખર બાકી આટલી, શરૂની આટલી, આખરમાં આટલી જ રહી. તો હવે અહીંયા આ બેના તફાવતથી રોકડ કિંમત પેટે કેટલા ચૂકવ્યા એટલે 2,55માંથી 2,12,500 બાદ થશે. એટલે હું અહીં લખી દઉં છું 2,55,000 બાદ 2,12,500. આ રીતે આ બાદ બાકી કરશો. આ પહેલી વિગત અને આખરી વિગત. આપણે શું કરીએ છીએ, આમાંથી આ બાદ કરીએ એટલે આ મળે છે, પણ હવે અહીંયા શું કરવાનું છે, આમાંથી આ બાદ કરવાનું એટલે રોકડ કિંમત પેટેનો હપ્તો કેટલો ચૂકવ્યો એ આવશે, એ 42,500 આવશે. આ વિગતથી આ બેના તફાવતથી જે 10મો મુદ્દો હશે. અને હવે આ બેને ભેગા કરીએ, વ્યાજ અને રોકડ કિંમત બંનેને
ભેગા કરીએ એટલે આ હપ્તો મળી ગયો 68,000, જે 11મો મુદ્દો. અને આ રીતે આ ટેબલની તમારી બધી જ વિગતો અહીંયા પૂરી થઈ જાય. તો આ રીતે આ વિગતો પૂરી કર્યા બાદ ઘસારો દર વર્ષે ઘસારો અહીં લખી દઉં છું. દર વર્ષે ઘસારો 63,750 આ લખી દીધું. અને એના પછી આ વિગતોના આધારે જુદા જુદા તમારા ખાતા તૈયાર થશે. જે અહીંયા કહ્યું છે તમને કે રાજેશના ચોપડામાં જરૂરી ખાતા તૈયાર કરો, એટલે 4 ખાતા આપણે બનાવવા પડે. એક તો આ વિવેક પાસેથી ખરીદ્યું છે, વિવેકનું ખાતું આવશે. યંત્ર ખરીદ્યું એટલે યંત્રનું ખાતું આવશે. એટલે કંઈ મશીન એવું કહ્યું છે, મશીન અને યંત્ર બંને એક જ વસ્તુ છે. તો મશીનનું ખાતું આવે, વિવેકનું ખાતું આવે, વ્યાજનું ખાતું આવે અને ઘસારાનું ખાતું આવે. આવા 4 ખાતા તમારે બનાવવા પડે. હવે અહીંયા હું આમાં થોડો સમય બચાવવા માટે હું વ્યાજનું ખાતું અને ઘસારાનું ખાતું નહીં બનાવું. એ તમને સમજાવી દઉં છું હમણાં જ કે ઘસારાનું ખાતું જે બનશે 5મી નોંધના આધારે, જેમાં ઘસારા ખાતું ઉધાર હશે, મશીનનું ખાતું જમા હશે. એટલે ઘસારા ખાતાની ઉધાર બાજુ પર તમે લખશો મશીન ખાતે અને ત્યાં ઘસારો આવશે 63,750. અને જમા બાજુ પર તમે એને નફા નુકસાન ખાતે લઈ જાઓ એટલે છેલ્લી નોંધ હોય છે નફા નુકસાન ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે, તે ઘસારા ખાતે. એટલે ઘસારા ખાતું જમા છે એટલે ઘસારા ખાતાની જમા બાજુ પર વિગતમાં તમે લખશો નફા નુકસાન ખાતે 63,750. એ પૂરું થઈ ગયું 2003માં. આવું જ 2004, 2005 અને 2006માં દરેક વર્ષે ઘસારા ખાતાની ઉધાર બાજુ પર તમે મશીન ખાતે લખશો, ઘસારા ખાતાની જમા બાજુ પર તમે નફા નુકસાન ખાતે લખશો. રકમ પણ સેમ છે 63,750. હું વ્યાજની વાત કરું, વ્યાજનું અહીંયા તમારી સમક્ષ જ છે. વ્યાજનું ખાતું જ્યારે બનશે ત્યારે 2003ના ખાતામાં જે વ્યાજની નોંધ થાય છે એ વ્યાજની નોંધ એક તો ત્રીજી નોંધમાં આવે છે પહેલા વર્ષે, પછીમાં પહેલી જ નોંધ હોય છે, પણ પહેલા વર્ષે આ ત્રીજી નોંધ આવે છે. ત્રીજી નોંધમાં મશીન ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર, તે વિવેક ખાતે. એટલે વ્યાજ ખાતું ઉધાર થયું, વિવેકનું ખાતું જમા થયું. એટલે વ્યાજ ખાતાની ઉધાર બાજુ પર તમે વિગતમાં લખશો વિવેક ખાતે પહેલા વર્ષે વ્યાજ 40,375. અને આ નફા નુકસાન ખાતે લઈ જવાય એટલે નફા નુકસાન ખાતું ઉધાર થશે, વ્યાજનું ખાતું જમા થશે. તો વ્યાજ ખાતાની જમા બાજુ પર તમારે અંદર લખવું પડશે નફા નુકસાન ખાતે પહેલા વર્ષમાં 40,375. હવે દર વર્ષે ઉધાર બાજુ પર ખાતામાં વિવેક ખાતે આવશે અને જમા બાજુ નફા નુકસાન ખાતે આવશે. 2004માં લખતા હો ત્યારે રકમ 25,500 આવશે. 2005માં લખતા હો ત્યારે રકમ 21,250 આવશે. 2006માં લખતા હો ત્યારે રકમ 15,300 આવશે. અને આમ દર વર્ષે ઉધાર બાજુ પર વ્યાજ ખાતાની ઉધાર બાજુ પર વિવેક ખાતે અને જમા બાજુ પર નફા નુકસાન ખાતે આવશે. તો આ 2 ખાતા હું બનાવતો નથી. બીજા 2 ખાતા એટલે કે મશીનનું ખાતું અને વિવેકના ચોપડે છે, આના રાજેશના ચોપડે છે એટલે વિવેકનું ખાતું બનાવી દઉં છું. એટલે એક મશીન ખાતું અને બીજું અહીંયા વિવેકનું ખાતું. આવા 2 ખાતા આપણે જોઈ લઈએ.
હવે જુઓ, આ ખાતા બન્યા પછી સૌથી પહેલાં 6 નોંધો તમારા માઇન્ડમાં આવવી જોઈએ. હું ફટાફટ અહીંયા બોલી જાઉં છું, તમે પણ સાથે સાથે તમારા માઇન્ડમાં એ નોંધો લઈ આવો. સૌથી પહેલાં અહીંયા રાજેશના ચોપડામાં કરાર વખતેની નોંધ થશે, જેમાં કોઈ નોંધ કરવાની નથી. બીજો મુદ્દો આવશે 1લી તારીખનો જ 1/4/2ના રોજ કરાર વખતે રકમ ચૂકવાશે એની નોંધ આવશે. રકમ મશીન માટે ચૂકવાય છે એટલે મશીન ખાતે ઉધાર 1,27,500, તે બેંક ખાતે 1,27,500. એના પછીની વાત કરીએ તો વ્યાજ અને હપ્તો ચૂકવવાનો થાય છે એટલે મશીન ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર. આ નોંધ થશે 31/3/3ના રોજ. વર્ષ પૂરું થશે, 2002 અને 3નું વર્ષ પૂરું થાય એટલે 31/3/3 તારીખ આવે. તો મશીન ખાતે ઉધાર દર વર્ષે આપણે રોકડ કિંમતના ખાનામાં જોઈ લેવાનું. અહીંયા 31/3/3ના રોજ તમને દેખાશે 1,48,750 અને વ્યાજ ખાતે દેખાશે 40,375 અને તે આપવાના છે વિવેકને, એટલે તે વિવેક ખાતે. અને ચોથી નોંધમાં વિવેકને રકમ ચૂકવાશે એટલે વિવેક ખાતે ઉધાર, તે બેંક ખાતે. બંનેનું ટોટલ 1,89,125. એના પછીની નોંધ ઘસારાની હશે, જેમાં ઘસારા ખાતે ઉધાર, તે મશીન ખાતે અને 63,750 દર વર્ષે લખવાના છે. એના પછી વ્યાજ અને ઘસારો નફા નુકસાન ખાતે લઈ જવાય એટલે નફા નુકસાન ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે, તે ઘસારા ખાતે. વ્યાજમાં રકમ લખાશે 40,375 અને ઘસારામાં રકમ લખાશે 63,750 અને બંનેનું ટોટલ થઈને એ નફા નુકસાન ખાતે ઉધાર થશે. હવે પહેલી 2 નોંધ ઉડી જશે અને દર વર્ષે વ્યાજ અને હપ્તાની રકમ ચૂકવવાની થાય. હપ્તો ચૂકવાય ઘસારા અંગે અને વ્યાજ અને ઘસારો નફા નુકસાન ખાતે લઈ જવાની નોંધ દર વર્ષે થશે. પહેલા વર્ષે ખાલી એક કરાર વખતની નોંધ વધારાની આવી. તો આપણે એની ખતવણી કરીએ તો બીજી નોંધમાં મશીન ખાતું ઉધાર છે અને બીજું ખાતું બેંક ખાતું જમા છે. એટલે 1/4/2ના રોજ અહીંયા બેંક ખાતે રકમ ચૂકવાય છે 1,27,500. આ નોંધ આવશે. વર્ષ પૂરું થાય ત્યારે 31/3/3ના રોજ મશીન ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર, તે વિવેક ખાતે. એટલે 31/3/3 આ નોંધ દર વર્ષે આવશે. પછી વિવેક ખાતે 2003માં મશીનની રોકડ કિંમત છે 1,48,750 એ લખાશે. અને એના પછી જમા બાજુ ઘસારા ખાતાની નોંધ છે. ઘસારા ખાતે ઉધાર, તે મશીન ખાતે, એટલે મશીન ખાતું જમા છે એની જમા બાજુ ખતવણી. ઉધાર શું છે તો કે ઘસારો, ઘસારા ખાતે. તો ઘસારા ખાતે 63,750. અને આ નોંધ પણ દર વર્ષે આવશે. અને આ ત્રીજી નોંધ પણ દર વર્ષે. બાકી આગળ લઈ ગયા લખવું પડશે. તો આ નિશાની કરી છે દર વર્ષે આવે, નિશાની નથી કરી, એક જ વાર આવે. આ સરવાળો થયો 2,76,250. 2,12,500. હવે આ નોંધ એટલે કે 1/4/3 બાકી આગળ લાવ્યા. પછી આ વર્ષ પૂરું થાય 31/3/4 વિવેક ખાતે, જે રોકડ કિંમત પેટેની રકમ હોય અને એ છે આ વર્ષે 42,500. અને આ બાજુ પર 31/3/4 ઘસારા ખાતે, જે દર વર્ષે સરખું જ હશે 63,750. અને 31/3/4 બાકી આગળ લઈ ગયા એટલે 2,55. 250, 5, 6 ને 9, 15, 1,91,250. અહીંયા 1/4/4 બાકી આગળ લાવ્યા. પછી 31/3/5 વિવેક ખાતે, જે રોકડ કિંમત છે તે એ છે 59,500. અને આ બાજુ પર ઘસારા ખાતે 63,750. અને અહીંયા આવશે બાકી આગળ લઈ ગયા. સરવાળો કરીએ 250,750
અને 3 ને 2 5 2 ના 2 27 ના થાય 750 બરાબર 7 ને 3 10 7 7 ને 8 15 અને 1,87,000 બાકી આગળ લાવે ફરીથી એકવાર સરવાળો જોઈ લે 750 માં 750 3 ને 7 10 1 ને 6 7 ને 8 15 1 ને 2 યસ 1,87,000 1,87,000 1 4 5 31 3 6 એ ફરી પાછું વિવેક ખાતે 6 માં જે આંકડો છે એ આવશે અને એ છે 1,53,000 અને 31 3 6 ઘસારા ખાતે એ જ 63,750 અને આ રીતે 250 4 ને 14 7 14 276 250 બાકી આગળ લઈ ગયા 31 3 6 અને 1 4 6 એ આ ફોર્માલિટી પૂરી કરીને 276 250 હવે તમારે આનો તાળો મેળવવો તો એવું પણ તમે કરી શકો કે અહીંયા જે યંત્ર છે 5,31,250નું છે 5,31,250 માંથી 4 વાર ઘસારો 63,750 63,750 63,750 63,750 બાદ કરી દો તો આંકડો આવી જવો જોઈએ. તો એ રીતે તમે તાળો પણ મેળવી શકો. અને એના પછી આપણે વિવેકનું ખાતું જોઈ લઈએ. તો તમે જાણો છો તેમ પહેલા વર્ષે ત્રીજી નોંધ અને દર વર્ષે પહેલી નોંધ કે વિવેકને વ્યાજ અને મશીનની રકમ ચૂકવવાની થાય છે. એટલે મશીન અને વ્યાજ ખાતું ઉધાર થાય છે, વિવેકનું ખાતું જમા થાય છે. એટલે વિવેક ખાતાની જમા બાજુ પર 31/3/3 મશીનના એને કેટલા આપવાના એ વર્ષમાં, વ્યાજના એને કેટલા આપવાના એ વર્ષમાં. તો પહેલા વર્ષમાં એટલે કે 2003ના વર્ષમાં એને મશીનના ચૂકવવાના થાય છે 1,48,750 અને વ્યાજના ચૂકવવાના થાય છે 40,375 અને ચૂકવી દેવાય છે આ ટોટલ હપ્તો એટલે કે 1,89,125 અને આ ચૂકવી દો, હિસાબ પૂરો. સેમ આવો જ હિસાબ જોવાનો 2004માં. 2004માં પણ મશીન ખાતે, વ્યાજ ખાતે અને રોકડ કિંમત અહીંયા છે 42,500 25,500 અને અહીં ચૂકવી દેવાય છે બેંક ખાતે. તમે હપ્તામાં જોશો તો આ બંનેનું ટોટલ 68,000 તમને જોવા મળશે. અને એ જ રીતે આગળ વધતા 5માં એમાં પણ બે મુદ્દા, ભાઈ મશીનના કેટલા, વ્યાજના કેટલા. તો એમાં તમે જોશો તો 59,500 મશીનના અને 21,250 વ્યાજના અને બંને મળીને 31/3/5ના રોજ બેંક ખાતે 80,750નો હપ્તો તમને જોવા મળશે ટેબલમાં પણ. અને આ ટોટલ કરો તો પણ 80,750 આવી જશે. અને છેલ્લા વર્ષે એ જ મશીન ખાતે અને વ્યાજ ખાતે એમાં રોકડ કિંમત પેટે ચૂકવાય છે 1,53,000 અને એનું વ્યાજ 15,300 અને આ બાજુ પર 31/3/6 બેંક ખાતે જે હપ્તો ચૂકવાય છે એ છે 1,68,300 અને આ રીતે 1,68,300થી ખાતું 1,68,300થી ક્લોઝ થઈ જાય જુઓ. અને આ રીતે વિવેકનું ખાતું પણ પૂરું થઈ જાય. ઘસારા ખાતું અને વ્યાજ ખાતું મેં તમને અહીંયા સમજાવી દીધું, તમે એ જાતે તૈયાર કરી લેશો. અને આ રીતે આ એક અઘરા દાખલાની વિગત આપણે પૂરી કરી. ખાતાઓમાં આમનોંધમાં કોઈ ફેર પડતો નથી. પ્રશ્ન અઘરો હોય સહેલો હોય એનાથી કોઈ ફેર પડતો નથી. એ રીતે જ ખાતા બધા બનતા હોય છે. ફેર પડે છે ફક્ત હપ્તો, વ્યાજ અને
રોકડ કિંમત, આ 3 વિગતોમાં કંઈ ન આપ્યું હોય તો કઈ રીતે મેળવવું. એમાં ખૂબ જ સિમ્પલ આપણે જોઈ લીધું છે કે વ્યાજનો દર આપ્યો હોય તો 3 પ્રકારના ટેબલ, પહેલાં 2 ટેબલમાં ઉપરથી શરૂઆત, અઘરો દાખલો હોય જેમાં હપ્તો જ આપ્યો હોય, રોકડ કિંમત ના આપી હોય તો છેલ્લા હપ્તાથી નીચેથી શરૂઆત. આ ટેબલ જુદી રીતે પણ બની શકે, પણ આપણે કન્ફ્યુઝ નથી થવું. આપણે આ રીતે નીચેથી બનાવીને ઉપર જઈશું, એ વધારે સારું રહેશે. અને 2 પ્રકારના દાખલા એવા છે કે જેમાં વ્યાજનો દર ન આપ્યો હોય તો કઈ રીતે ગણતરી કરવી, એ 2 પ્રકારના દાખલાઓ આપણે નેક્સ્ટ આપણા વિડીયો લેક્ચરમાં જોઈ લઈશું. આજે અહીંયા પૂરું કરીએ છીએ. ઓકે.